મારા વાલા બધા જ મિત્રોને જય માતાજી। રવિવાર જેવો દી હે એ હોય છતાં ડોહીમાં હું જો ઓલી ગાડીમાં ગયા જોયા તમે? વારે વાહ! હા તો એમ કહેતો હતો કે રવિવાર જેવો દી છે મારા વાલાઓ, અને વાયગા સાંજના 7:30 આપણે કુરંગા હે જોવા રહ્યું બોડીયું આ રહ્યું દેખાય, ઝાખું ઝાખું દેખાય। મારો એટલો બધો કેમેરો નહીં કરતો હોય ઓલો, સામે ઘડી કંપની છે, ગાડી હવે કાલ ભરવાની છે, પણ આગળ એક કાંડ થઈ ગયો, મારું વાયરિંગ ભરી ગયું। પંખો ચાલુ હતો, હું સૂતો હતો, દેખાયા તમને? ચા બાપ ને બધું ભરી ગયું। હવે મેન પોઈન્ટે બંધ થઈ ગયો, જો દેખાડું તમને। જોયું? મેન પોઈન્ટે બંધ થઈ ગયો। હવે આપણે વાયરિંગ વાળાને બરકીને એટલે સીધા 2000 રૂપિયા લઈ જાય, એના કરતા બાપા થોડું શીખાડીને ગયા હતા આપણે, જો આ બધું ભરી ગયું દેખાય? આપણે થોડું ઘણું આવડે છે વાયરિંગનું કામ, આઈ થિંક કરી લેવું સારું। જો આ બધું ભરીને તૂટી ગયું આખું। કેમ થયું હોય? ઓચિકતાનું થયું હોય, ભાઈ જે ધોવાડો આવ્યો ને તે નીંદર ઉડી ગઈ મારી। વાયરિંગ તો હું આગળ કરી લે, કારણ કે આનો તો માસ્ટર છું। વાયર બાયર ને બધું જાઓ હોટલ જ લઈ આવ્યો, આગળ છેડા બેડા જોઈન્ટ કરીને ટ્રાય કરી જોઈ, પછી હવે શું થાય દેખાડી તમને, થાય કે નથી થતું એ। બાકી ગાડી તો હવે કાલ ભરાવાની છે આપણી। જો ભાઈ એક અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો આજે ભરી ગયો હતો ને, આ એક ટુકડો નવો નાખ્યો, હજી જોઈએ ઉપર તો હજી ઘણું બધું, આ તો ઘણું બધું ભરી ગયું દેખાય? બોડા કોમી ખોલ્યો હોય, ચા બાપ ને બધું ભરી ગયું હોય। હવે વાયરિંગ બધું કરી લે, માતાજીને દઈએ ફ્યુઝ ના ઉડ્યા હોય ને તો સારા, ફ્યુઝ આપણી પાસે એકે હે નહીં, નકરા સવાર સિવાય થાય નહીં, બાકી બને ત્યાં હું તો હું કરી જ દઈ। મેં તમને કાલ કીધું એમ કે જો ફ્યુઝ ઉડી ગયા હોય ને તો આપણી પાસે એકે ફ્યુઝ છે નહીં। હવે ફ્યુઝ આપણી પાસે હતા ને, મેન લાઇનની આખી વાયરિંગનો જે મેન પોઈન્ટ આવે ને એ જ વયો ગયો તો, ફ્યુઝ તો હતા નહીં। મામદભાઈને બેરકા આવ્યા હે ફ્યુઝ વ્યુઝ લઈને આગળ ફિટ કરી દઉં। જા પડી આપણે 81 81 કાંઈ ઘટે નહીં આમાં। એ મામદભાઈ ઇન્ડોરે જ કહેવા, એ મદદ કરાવવા લાગો, થોડીક મદદ તા કરાવવા લાગો મને। કે એના બેહો ઉપાડ્યો ચા પી પછી ઓળખતા હો તમે બધા? એક જ વિડીયો વાયરલ થઈ ગયા હતા મોહમ્મદભાઈ આપણા। હા આવ્યા હે આપણું કામ કરવા, હે ગાડી લઈને આવ્યા, ફ્યુઝ લઈને આવ્યા બધું। અને હવે આ બીજા અલ્તાફભાઈ, બે ભાઈ ઇન્ડોરે જ કે જો બાપા બેઠા અમારા। પપ્પા શું હાલે? બીડી બિસ્ટોલ પીવાય, બીડી થોડી પીવાય। હવે આખણી મી ફાકે કોઈ આમ જો, આમ જો આ બે ભાઈ આ લારું પડવા માંડી, આમ જોતા? હા મોજ કરતા કરતા જો અમારા નલિનભાઈ વાયરિંગ કમ્પ્લીટ કરી લીધું છે। હવે ભાઈ ચા પાણી પી લીધા, બાકી ખાઈ લીધી, પાછા ધંધે લાગી। હવે થોડું ઘણું જ છે, આગળ કરી નાખ્યું। 49 44 ને 81 કેમ લાગે? બાકી
આપણે ભાઈ જો વાયરિંગનું બધું કરી નાખ્યું. એક આ વાયર જો મેન હતો ને આ એક નાખવો પડ્યો. એક આ સોકેટ મેં કીધું હતું મારે ત્યાં ફ્યુઝ નથી, ફ્યુઝ ગયો હોય તો મામાભાઈ લઈને આવ્યા હતા, બેરકા હતા એને મેં કીધું લેતા આવો. આ એક નાખી દીધો. પછી બોર્ડને ફિટ કરી દીધું. આ બધું નવું જો કર્યું આ રીતના કંઈક બનાવ્યું ભાઈ, જેવું આવડ્યું એવું. કારીગરને બેરકા હોય તો ખોટા 1000-2000 લઈને ત્યાં જાય મારા વાલાઓ. પંખા બંખાનું વ્યવસ્થિત કરી નાખ્યું. ન્યાય નવો વાયર અહીંયાથી લઈ અને સેટ અહીંયા સુધીનો એટલો ટુકડો નવો નાખી દીધો. ઉપાધિ જ નહીં. હવે જોઈએ આકણી. હાલો ભાઈ આપણે કમ્પ્લીટ વાયરિંગનું કામ કરી લીધું. દેખાડું તમને આકણી આગળ. મામતભાઈ જો આ ફ્યુઝ લેવા હતા જો નીકળે છે. હવે ઘરે જાય આપણા બાપાની ગાડી. વારે વાહ 81. હાલો દેખાડવામાં શું કામ કર્યું મેં તમને આગળ. કાલતા જો કે હે ને આ મેં તમને કીધું જ તું જેમ આગળ કે ફ્યુઝ ગયો હોય ને તો આપણી પાસે છે નહીં. આ મગાવ્યો તો પછી આ બીજી ગાડીમાંથી આવ્યું. જૂનો છે, નવો નથી નાખ્યો. આ બધું વાયરિંગ મેં તમને કીધું એમ આ બધું કર્યું. ઘણું ભરી ગયું હતું. આની અંદરથી બળ્યું હતું આ બધું. આ દેખાય તમને? આ બધું ભરી ગયું હતું. આ તો આખું ફેલ જ થઈ ગયું. દેખાય? આ આખું કાઢી જ નાખ્યું. આ આખો મેં નવો ટુકડો નાખીને બધું કર્યું. આ ટુકડો જ આખો નવો નાખી દીધો. આને આખો કાઢી જ નાખ્યો. વળી વચમાં ક્યાંક શોર્ટ સર્કિટ થાય ને આમાં ક્યાંક બરલ હોય વળી ઉપાધિના ઘર. એના કરતાં મેં કીધું કાઢીને નવો નાખી દઉં. ફ્યુઝ વાહ અટકું તો થઈ ગયું. હવે આપણે પોઈન્ટ ચાલુ કરી જવું. એવું ને? વારે વાહ. એમ તમારા વાલાવ થોડું ઘણું વાયરિંગનું કામ ત્યાં આપણે છે. હવે આ બધી આપણી માયા હકેલી અને મૂકી દઈએ બધું. ચપલા બોપલા ને બધું ચાલુ થઈ ગયું. જો પંખો ચાલુ થઈ ગયો. ગાડી બોલાવે. હા લાઈટું ચાલુ થઈ. હાલો કંઈ ઘટે નહીં. હાલો ઉપરનો ઝુમરે ચાલુ થઈ ગયો. રેડી કરી નાખ્યું. હાલો બધું. કેમ આપણું કામ તમને કેમ લાગ્યું? આ બાકણી કોક વાયરમેનના બેરકા હોત તમે 2000 રૂપિયા સિવાય ઊભો ના રહીએ મારા વાલાવ. અને વાયરિંગ બાયરિંગ ને આન તેને વાયરુના ખોટા ખર્ચા કરાવે આપણી પાસે. આવું ઝીણું મોટું કામ તમને આવડતું હોય ને જાતે કરી લેવાય. ખોટા ખર્ચા ના કરાય. એ તમારી એ જ બચત હોય. આમાં ખોટા 2000 કે 1500 ને દેવા એના કરતાં જાતે રિપેર કરી લેવું સારું. એન્જિનનું કામે આવડે પણ હવે થોડોક હાથ કામ નથી કરતો ને. આ હાથે તાકાત ના થાય વધારે. નકર એન્જિને તોય આપણે એને ખાલી કહેવું પડે કે આમાં આમ કરવાનું છે એટલે ખોટો રૂપિયો ના જાય આપણો. નકર તમને જ ખબર ના પડતી હોય જો આમાં કંઈ તો ઓલો એમ જ કહેવાનો કે આ નાખવું પડશે ને ઓલું નાખવું પડશે ને ફલાણું ઢીકણું ને પૂછણું એમ કરીને તમારું બિલ ચડાવી દે. લાકડા જેવું કરી નાખે. તમને ખબર પડતી હોય ને જો કે આમાં આમ થાહે આમાં આમ થાહે એ ઓલાને તમે કહો કે આમાં આ કર આમાં આ કર આ કેટલાનું આવે એ તમને બધી જાણકારી હોવી જોઈએ તો વસ્તુ બને. હાલો ગાડી ભરવામાં લગાડવાની છે. સેલ બેલ મારી લીધો મેં તો ચાલુ બધું કમ્પ્લીટ. એરની પાઇપ થોડીક લીક છે એ વીતા હું કરી લઈ પછી મારી રીતના. આટલા પહેલાં ગાડી ભરવાનું કરી. વાયરિંગ ભરી ગયું હતું. વાયરિંગનું માન કર્યું. વાયરિંગ તમે કાલ જ કરી નાખ્યું હતું પણ ફ્યુઝના હિસાબે બધું અટકીને બેઠું. ઓહો ઓહ આદેશ. વારે વાહ. હાલો મારા વાલો મળીએ આગળ. હવે ક્યાંક હવે ગાડી ભરાય તો સારું આવે જલ્દી. ગાડી ભરાય પછી જ મળીએ. હાલો ભાઈ આ બધું હકલીને મૂકતી જો આનું પહેણ થઈ ગયું આખું હે ને ગયું તો યાર નાખી ના દેવાનું હોય. આ તમને ગમે તે દી
આ વસ્તુ ગમે તેથી કામ લાગે. એટલે કોકને ઝીણું મોટું કામ આવડતું હોય ને તો મહેરબાની કરીને તમે જે વસ્તુ કાઢો ને એ નાખતા કોઈ દી નહીં. આ વસ્તુ કામ લાગી જાય ને લાગી જ જાય. અત્યારે તમે ગમે ત્યાં પડ્યા હો ને તે કામ લાગી જ જાય. હાલો હવે આપણે બેટી હકેલી. એક તો આની હેરાન કર્યા હતા. કાલ શું થતું ખબર, હું આ વાયરિંગ કરતો હતો ને બધું, જીરીક વાર થાય ને તો જીરીક વાર એક વાદરું આવે, વળી છાંટા પાડીને વયું જાય. હવે વાયરિંગનું કામ એવું છે કે ભાઈ પલળતા ના કરાય, તમને ખબર છે બધાને. એક હામટો પડી જાય ને તોય વાંધો નહીં, પણ આ જતા અટાણે પાછો અંધાર થયો. મારે આગળ જાઉં ગાડી ભરવા, કંઈ ભેગું થાય આ બધું. કુરંગાઈથી જો સામે જ ઘડી કંપની છે, મેં તમને દેખાડ્યું એમ, બાજુમાં જ છે. ઘડી કંપનીમાં જઈને ક્યાંકનો માલ ગોતી જાઉં, કચ્છમાં જાઉં હે મામું પાસે. જો મેળ આવી જાય ને ભરવાનો, કચ્છનો માલ મળી જાય ને તો. આપણે ભાઈ ગાડીનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું મારા વાલા. હવે જો ખાવા બેઠા આવી રીતના દહીં તીખારીને કંઈ ઘટે નહીં એવું છે બધું. આમ આખું છે, દેખાય નહીં. રીંગણા બટેકા છે, સેવ ટમેટા છે, દહીં તીખારી છે, રોટલી ને આપણે બધું સર્વ કરી લીધું. આ રીતની થાળી બનાવી છે. આ કંઈક સલાડ છે, આવું આગળ ખાય અને પછી આવું માલ ભરી કંઈ. બાકી જો હાઈવે ઉપર ગાડી જાય. હાલ ભાઈ બપોરા કરી લીધા ચાકા જેવા, કંઈ ઘટે નહીં એમ. દાબીને ખાઈ લીધું. થોડુંક મોઢું આવી ગયું, દબાણું નથી બહુ. અને આપણી પાસે આ પાર્સલ એક હતા નહીં, જો આ બાબુચૂનો લીધો. એ ગાડી પડી સામે. હવે જાય ને કંઈક માલ ભરી. હાલો ભાઈ મારા હલાવ આવી ગયા ભાઈ ગાડી. તો બાકીનું ઓકા કરી લીધું બધું. ડબલું હે પપ્પાની હતી, સવાર લીધી હતી. પાઉં નતા આવ્યા, અટાણા આવ્યા, આગળ લઈ આવ્યો. પંખી અમારી ચાલુ કરી જો આગળ. કેમ બાકી આપણું વાયરિંગ. હાલો હવે કંઈક માલ ભરવાનું ગોઠવી નીકળી. ક્યાંનો ભરવું હવે નક્કી નથી બહુ. એક તમને ખબર પડી જાય આગળ. જોઈ ભાઈ ગૌ માતા કેમ બેઠે બધા હે બધા. કઈ ઉપાધિ તો આને ઉપાધિ જ હોય. રોડ ઉપર બિચારા રખડતા હોય, ગાડીમાં આવી જાય એની ઉપાધિ હોય. ઉપાધિ કિને નથી ભાઈ. હવે ગાડીનું બધું વાયરિંગનું કામ તો આપણે કરી નાખ્યું. અને આજ ગાડી આપણી ભરાણી નથી, હજી ન્યા છે. સવારમાં લોડ થાય આપણી ગાડી, કારણ કે ટાઈમ આઉટ થઈ ગયો હતો. ટાઈમ આઉટ એટલે ટ્રાન્સપોર્ટવાળાના જે માલ જે નીકળ્યો હોય એ આપણે એનો ટાઈમ પૂરો થઈ ગયો હતો અને બીજાનો ઓર્ડર દેવાઈ ગયો હોય ને પછી આપણા વાહન રહી ગયા હતા. તો આ સાથે જ મારા વાલાવ આ વિડીયોનો હું એન્ડ કરું છું. અને કાલ ગાડી ભરાય નવા વિડીયો સાથે નવી જર્ની તમને દેખાડું. ત્યાં સુધી બધા જ મારા વાલા મિત્રોને જય માતાજી મારા વાલા.